નમસ્કાર, હું અત્યારે કોટેશ્વરથી નીચે ઉતરી રહ્યો છું અને આ બેન એવું કહે છે, આ શું છે બેન? આ મવડા મવડો છે, એટલે મવડો કે મવડાના ફૂલ કહેવાય? શું કહેવાય? મવડાના ફૂલ. મવડાના ફૂલ. આ શું કામમાં આવે બેન? કોને વાગ્યું હોય, જૂનો માર દુખાવો કરતો, ખૂન ભરા થઈ ગયો તો બાફીને બાંધવામાં કામમાં આવે. બાફીને બાંધવાનું? બાંધવાનું. ક્યાં? જ્યાં દુખતું હોય ત્યાં? જ્યાં દુખતું હોય. અચ્છા, આને ખવાય પણ ખરું? ખવાય. ખાંસી ના થાય, કફ ના થાય ખાવાથી. આ ખાવાથી ખાંસી કફ ના થાય? આપી રિપોર્ટર છે, પોતે તમારું આવશે રિપોર્ટરમાં, હે ને? તો આમ તો એવું બી કહેવાય છે કે આનો મવડાનો દારૂ દારૂ પણ તો ગોળનો બને, ગોળ અંગુરમાંથી બી બને, તો બનાવે એટલે બને, એમને એમ દારૂ ના બને. બરાબર, પણ બહુ ગુણકારી હોય છે, સાચું? બહુ ગુણકારી તો છે જ. અચ્છા, એ પણ દારૂ પણ એટલો જ ગુણકાર કરે જેટલો આ દારૂ તો કરે? ભાઈ આપણે પીધો જ નહીં, એટલે ના, પણ એવું કહેવાય છે કે જે આદિકાળથી આ મવડામાંથી બી બનાવે, પણ ગોળનો બી બને. ગોળ કેટલી વસ્તુમાં નાખીએ આપણે, શીરો બનાવીએ ગોળનો, સ્વાદમાં બી આપણે ગોળ વાપરીએ, કેટલો ગુણકારી થાય, તે દવામાં વપરાય. આ પણ દવાનું જ વપરાય છે. આપ જોઈ શકો છો, બેને ખૂબ સારી માહિતી આપી રહ્યા છે અને આને મવડો કહેવાય, મવડાના ફૂલ કહેવાય. જોઈ શકો છો. ખૂબ શેર કરજો આની માહિતી, કોકને કામ લાગશે. દુખાવો બંધ થઈ જાય.